આપણે ગોળ લીધો છે, કાજુ બદામ અને એલચી અને ટોપરું અને આ ચોખાનો લોટ છે. અને જે આ પાણી છે ને એ જે અપરાજિતા ફૂલ આવે ને એનું પાણી છે આપણે. હવે ગેસ ચાલુ કરી અને આપણે બાઉલ મૂકીને તેમાં અપરાજિતા ફૂલનું પાણી રેડવાનું આમાં. હવે આપણે એને સરસ ઉકાળી લઈશું પાણીને. થોડું ગરમ થાય એટલે આપણે અડધો પાવડા જેવું તેલ નાખવાનું. તમારે ઘી નાખવું હોય તો તમે ઘી પણ નાખી શકો છો. આપણે આ પાણી અડધો ગ્લાસ જેવું લીધું હતું. જો આવી રીતે સારું ઉકળી જાય ને પછી આપણે એમાં ચોખાનો લોટ નાખવાનો. થોડો થોડો નાખવાનો, એકસાથે નહીં નાખી દેવાનો. આપણે 4 ચમચી જેવો ચોખાનો લોટ નાખ્યો છે. તમે જો વધારે પાણી લીધું હોય તો તમે વધારે પણ લોટ નાખી શકો છો. હવે આપણે એને સારું મિક્સ કરી લેવાનું, જે આપણી ગળી ના પડે ને એવી રીતે આપણે સરસ. હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને થોડી વાર ઠરવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એનો અંદર જે મસાલો ભરવાનો હોય એ બનાવી લેવી. આપણે મીઠો મસાલો છે. આપણે 1 ચમચી ઘી લેવાનું. જે આપણે આ ડ્રાયફ્રૂટ લીધા હતા એ નાખી દેવાના અંદર. હવે આપણે આ ગોળ નાખવાનો. 1 વાટકી ગોળ આપણે લીધો છે. હવે 1 વાટકી આપણે ટોપરું નાખવાનું. તમારે માવો નાખવો હોય કે કોઈ પણ બીજા ડ્રાયફ્રૂટ નાખવા હોય તો પણ નાખી શકો છો. આવી રીતે સરસ બધું મિક્સ કરી લેવાનું. સરસ આપણો ગોળ ઓગળી જાય એટલું જ મિક્સ આપણે કરવાનું, વધારે નહીં. હવે આપણે એને નીચે ઉતારી લઈશું. ઉપરથી આપણે એલચી નાખશું. એલચી નાખીને આવી રીતે બધું મિક્સ કરી લેવાનું. હવે આપણે એક કટોરીમાં કાઢી લઈશું. તો આપણો મસાલો રેડી છે. હવે સાઈડમાં એને મૂકી દઈશું.
જે આપણે આ લોટ હતો એને સારો એવો ગૂંદી લઈશું. થોડું એવું તેલ લગાવશું એટલે કે હાથ હારે ચીપકે નહીં એમ. આવી રીતે તેલ લગાવતું જવાનું અને સરસ એને ગૂંથતું જવાનું. તો હવે આપણે આ લોટ તૈયાર છે, એને સાઈડમાં મૂકી દઈશું. અને એવી જ રીતે આપણે બીજો લોટ બાંધ્યો હતો. એવી જ રીતે આપણે બીજો લોટ બનાવ્યો હતો. અપરાજિતા ફૂલનો જ તે, પણ જે આ અપરાજિતા ફૂલ છે ને એનું જે પાણી બ્લુ હોય ને એમાં તમે અડધું લીંબુ નીસવશો ને એટલે પર્પલ કલર થઈ જાય છે. તો આપણે એવી રીતે અડધું લીંબુ નીચવીને વધારે કંઈક અલગ ટેસ્ટ લાવવા માટે આપણે એમાં અડધું લીંબુ નીચવીને આપણે આ પર્પલ કલરનો પણ લોટ બાંધી વાળ્યો હતો. તો આપણે બંને જ લોટ જો આવી રીતે ગૂંદી લેવાના છે. અને આપણે જે ફૂલ હોય ને એને ગરમ પાણી કરવાનું અને એમાં ફૂલ નાખી દેવાના, એટલે ઓટોમેટિક એનો કલર આવી જશે. પછી એને ગળીને લઈ લેવાનું અને પછી આવી રીતે આ બનાવી નાખવાનું. તો આપણે બંને જ લોટ ગૂંદીને તૈયાર છે. હવે આપણે એને જો આવી રીતે ગોળ ગોળ કરી આવી રીતે સરસ એને શેપ વચમાં આ જગ્યા આવે ને એવી રીતે શેપ આપી દેવાનું અને વચમાં આપણે આ સરસ માવો ભરી લેવાનો. હવે આપણે બંને બાજુથી એને ફિટ કરી દેવાનું, એમ ભેગું કરી લેવાનું એવી રીતે. જો આપણે આવી રીતે બધા જ ગોળા વાળી લેવાના છે. એ લોટ આપણો થોડોક કઠણ રહી ગયો હતો એટલે થોડોક ગોળા વાળવામાં થોડુંક કેવડાવતો તો બને તો થોડુંક ઢીલો જ લોટ રાખવાનું આપણે. તો પર્પલવાળો રેડી થયો હતો પણ આપણે બ્લુવાળો થોડોક વધારે કઠણ થઈ ગયો હતો. તો
આવી જ રીતે આપણે બધા જ ગોળા રેડી છે. હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું. થોડી વાર ઢાંકીને રહેવા દઈશું 10થી 15 મિનિટ. તો જો સ્ટીમ થઈ ગયા છે. એ ફૂલાઈ પણ જાય થોડા થોડા. તો આપણે હવે એને નીચે ઉતારી લઈશું એક પછી એક. તો હવે નીચે ઉતારી લીધા છે. તો આવી રીતે ચીપે કરીને ઉતારી લેવાના. નકર હાથેથી તમે ઉતારશો તો તમારે હાથ સાથે જો થોડી વાર ઠરવા દેવાના. આપણે જો ફાટી પણ ગયું છે જો. આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તમને બ્લુ પણ બતાવેલા, પર્પલ પણ બતાવી આપું. જુઓ કેટલા સરસ બન્યા છે. આ મીઠાઈ આપણે ગુજરાતમાં ઓછી બનતી હોય છે. આ બધી મીઠાઈ આપણે ચાઇનામાં વધારે બનતી હોય છે. ચાઇનાવાળા જ વધારે ચાવલનું બધું મીઠાઈ બનાવતા હોય છે. તો આપણી આ મીઠાઈ રેડી છે.